હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ. હું શીખું છું નવું. તો બસ આજે થોડું મોડું થઈ ગયું છે, તો હજી નાઈને નીકળી હું. મને હાથીના ઘંટની અવાજ સંભળાણો. હાથીના ઘંટનો અવાજ સંભળાણો તો હું તમને બતાવવા એવી છું, પણ હજી આવ્યો નથી. તો કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો થોડું ઘણું કહેજો. કે મને તો એવું લાગતું કાલ થોડોક કોમેડી જેવું હતું, થોડું. તો બસ આજે થોડોક સરસ વાદળિયું વાતાવરણ છે અને સરસ પવન છે, થોડો તડકો છે. તો આજે તો એવું લાગે છે કે ક્યાંક તો તડકો હવે ક્યાંક તો વરસાદ આવતો હશે. તો સરસ આજનું વાતાવરણ છે. તો જો એ રહ્યો હાથી છે ને, એ સવારે વહેલો શહેરમાં આંટો મારવા જાય, આખા સિટીમાં આંટો મારે અને પછી આવી રીતે ધીમે 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 હલાવે. કેટલું ક્યુટ લાગે. એ ભાઈને કઈ મજા આવતી હશે. અમે એકવાર સાઉથમાં ફરવા ગયા હતા ને, તો વયાનાડ કે ઠેકડીમાં ગયા હતા ને, ત્યાં અમે હાથી જોયો હતો. તો અમે એને સાથે ફોટો પણ બનાવવો પડે. એની જે સ્કીન હોય ને એટલી કડક હોય બાપા. જે રૂબરૂ જોયો ને ત્યારે તો મને બહુ બીક લાગી. એને દૂરથી તો એટલું એકદમ ક્યુટ ને ચોબી, ક્યુટ ગોલું મોલું આપણે આ બધા એવું કહેતા હોય, પણ નજીક જઈને તમને ખબર પડે બાપા. એમ થાય એક સૂંઢ મારે ને તો આપણે પડી જાય. જો ધીમે 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 જો આવે છે. હમણાં આવશે. જે આ એનું જે ચોકઠું છે ને, અહીંયા ઊભો નાતો હોય. મસ્ત મજા આવે નજારા જોવાની. જો હમણાં આવશે. ત્યાં સુધીમાં હું તમને કહું કે આ જે મંદિર દેખાય છે ને, એ મંદિર છે ને, એવું બધા કહે છે કે આખા વર્લ્ડમાં એક જ એવું મંદિર છે કે જ્યાં 2 શિવલિંગ છે. જોટો એમ કહે ને છે એવી. હું હજી ગઈ નથી, પણ બધા એવું કહે છે કે ત્યાં શિવલિંગ 2 જોટાની જેમ છે. તો કોઈ જોયું હોય તો કહેજો. હું તો જવાનું વિચારું છું કે એકવાર તો દર્શન કરી શકું. ચાલો, આપણો હાથીભાઈ વધારે છે ધીમે ધીમે. એ સવારે 9 કે 9:30 આસપાસ નીકળે ત્યારે આવે છે ને, ક્યુટ. તો હેરફોલ કેટલા બધા થાય છે અત્યારે, અને ગરમીના લીધે શું થાય કે આપણે 1 થી 2 દિવસે કે એકાત્રે હેર વોશ કરી આપે એટલે વધારે હેર લોસ થાય. પણ ઇટ્સ ઓકે. આવે ગરમીમાં હેર ન ધોવા એના કરતાં તો ધોઈ લેવા સારા, કારણ કે ખોટું ફંગસ થાય એવું કંઈ બીક રહે પરસેવાની, તેવું ખોટું એવું ના કરે. તો આજે તો અમારે કદાચ રસોઈની છૂટી છે, કારણ કે અમે કાલે ઇડલી સાંભાર બનાવ્યા હતા. તો મેં કાલે વિડીયો તો શૂટ કર્યા હતા. તેમાં એવું થયું કે પ્રી પ્લાનિંગ જે કરતા હોય છે, પ્રી પ્રિપેરેશન કરતા હોય, એને તો મેં ક્લિપ્સ લીધી. સાંભાર વગર નાખ્યો એની ક્લિપ્સ ન લીધી. તો પછી થયું કે હવે આવી અધૂરી તો કેમ રેસીપી મૂકવી. તો પછી બસ અમે ઇડલી સાંભાર બનાવ્યા હતા. તો વિશાલને તો ભાવે. ત્યાં સવારે અત્યારે જ ખાધા એટલે પેટ તો ફૂલ છે. મેં થોડોક વઘારેલી ઇડલીનો નાસ્તો કર્યો હતો. તો પછી મને એવું છે આજે તો આજે આરામનો દિવસ છે રસોઈમાં. જોઈએ કંઈક આજે કંઈક નવું કંઈક કરશું આપણે, તો તમને અપડેટ આપતી રહીશું. તો ત્યાં સુધીમાં હું જો મેદાનમાં આવી ગયો છે હાથી, તમને બતાવો. મારા હાથી વગર ન ચાલે. મને ક્લિપમાં એકવાર તો હાથી દેખાય જ. અને હું અહીંયા બાલ્કનીમાં, તમે નહીં માનો, 5 થી 6 વાર તો એમને આવી જતી હોઈશ, ખાલી હાથી જ જોવા. બતાવું તમને. અત્યારે છે ને એ ભાઈને ઉતારે છે.
એટલો વેલ ટ્રેન છે ને, એટલો ક્યુટ છે, કેવો શાંતિથી ઊભો રહેતો હોય. જ્યાં સુધી બધી પ્રિપેરેશન કરે ને બધું બાંધે છે, ઉપર બેસવાનું બધું બાંધે ત્યારે. અને અત્યારે જ્યારે આવે અહીંયા ત્યારે જો બધું રિમૂવ કરશે, બધું એવો શાંતિથી ઊભો રહેશે, પછી એને છાયામાં લઈ જશે. મારા હસબન્ડને છે ને ડોગી એટલા ગમે કે એની કોઈ સીમા નથી, પણ ડોગીને સાચવવા માટે બહુ એ નાના બાળકની જેમ રાખવું પડે એને. કે રેસ્ટોરન્ટ છે, કેફેસ છે, ટ્રાવેલમાં ન કાંઈ લઈ જઈ શકે, કોકને ઘરે ત્યાં મૂકવા જવું પડે, કોકને ગમે ન ગમે તો પછી એવી બિચારાની દુઃખ થાય અને એ આપણા વગર રહીએ તો મને ન ગમે. મારે બજીસ તો હતા, બર્ડ્સ જે આવે ને, બજરી બર્ડ્સ, બજીસ તો એ તો હતા, પણ બિચારી મારી ચક્કી છે ને એ થોડુંક અબડોમિનલ ઇન્ફેક્શન થઈ ગયું, એમાં એના અંદર ને અંદર ઈંડું ફૂટી ગયું. તો બિચારી 1 થી 2 મહિના, 1 જ મહિનો એ સર્વાઈવ કરી શકી. એટલે આમ તો 1 વર્ષ રહી, પણ જે બીમારી થઈ હતી ને એને એમાં એ 1 થી 1.25 મહિના સુધી જ રહી શકી, પછી ઓફ થઈ ગઈ. તો છે ને એવું લાગે આપણને કે આપણે બહુ લાગણીમાં બંધાઈ જાય આપણે, અને એને જેટલું દુખાતું હોય ને આપણું એને વધારે થાય આપણા કરતાં, કારણ કે એ લોકો એટલા લાગણીશીલ હોય કે એને ખબર છે કે આ મને હમણાં ખાવાનું દેશે, મને બહાર લઈ જશે, ક્યાંક નવડાવશે, એને એ લાગણી બંધાઈ ગઈ હોય. તો મને હવે છે ને એમ થાય કે એ એક પેટ મેં મારા ઘરમાં રાખ્યું હતું ને, તો હવે મને એમ થાય છે કે હવે ન કરાય. પછી બિચારાને દુઃખ થાય, મને ન ગમે. હું છે ને થોડીક લાગણીશીલ વધારે છું, તો મને એમ થાય કે કેમ હું એને ઘરે એકલો મૂકીને જાઉં. તો હું ચકીને તો હાલો પિંજરામાં હોય એટલે આપણે એને બધું જમવાનું, એનું બધી કાંગ હોય, પાણી એ બધું આપી જાય, પણ એ વધીને 5 થી 6 કલાક એમ વધારે દિવસ હોય ને તો મારા મમ્મીના ઘરે મૂકી આવું, કાં કોઈ ફ્રેન્ડના ઘરે મૂકી આવું, કાં મારી બેનના ઘરે મૂકી આવું, તો એવું થાય. તો આ લોકો હાથીને હોય ને તો બહુ સાચવતા હોય, જમવાનું આપે, રોજ એને ઘાસ આપે, નવડાવે, રોજ એને તિલક કરે, એટલો સરસ ક્યુટ એને તિલક કરતા હોય. એમાં ક્યારેક કમળ દોરેલા હોય ને પૂંછડી પાસે, એવો ક્યુટ લાગતો હોય ને, તો એ બધું જોતી હોય, મને બહુ ગમે. કૂતરા એ મને બહુ જ ગમે, પણ હવે શું થાય, એનો એવી ફિલિંગ્સ હર્ટ ન કરાય કોઈની. તો બસ આપણે દૂરથી જોવાના. વિશાલના ફ્રેન્ડ પાસે એક છે વિસ્કુ, તેને અમે જોઈને એને ખુશ થતા હોય, એને મળી ત્યારે રમાડી લઈને એવું બધું કરી તો મજા આવે, પણ સાચવી ન શકી. એટલે કાંઈ વાંધો નહીં, નસીબમાં હશે. તો અમે એકવાર શનિ સિંગડાપુર ગયા હતા, હું તમને કિસ્સો કહું. તો ત્યાં છે ને અમે બસ હજી એન્ટર જ થયા હતા અમે. તો એન્ટર થયા ને તો હવે કંઈક લાઇટ કરવું. હા, તો છે ને અમે હજી એન્ટર જ થયા, તો ત્યાં છે ને એકદમ કાળું કાળું આવડુંક જ બચ્ચું હતું ગલુનું. તો એ છે ને પાછળ જ આવતું હતું. એટલે કોઈ પણ ઓલા હોય ને યાત્રી બધા એને ત્યાં, તો એને જ્યાં જે લોકલ લોકો હોય ને એને એમ કીધું કે તમારે લઈ જવું હોય તો કે લઈ જાવ. કે પેલા તો થોડુંક એમ થયું કે ના હાલને લઈ જાઓ, બિચારાને કોઈ નથી એમ. તો પછી મારા પપ્પાએ ના પાડી કે એમ એના એક એરિયામાંથી આપણે કે આપણા એરિયામાં થોડું લઈ જવાય, કે ત્યાંનું થઈ ગયું હોય એમ, એને લાગણી બંધાઈ ગઈ હોય એરિયાની. તો કેટલું પબ્લિક આવતું હોય, તો મને એમ થતું હતું કે લાવી જાઉં. હું એવી રો આવડું કજું બિચારાની મમ્મી નહીં, ભાઈ, બધા જેટલા ભાઈ બહેન હતા ને એને એ બધા બિચારા મરી ગયા હતા, ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ થાય તો મરી જતા હતા. તે એક જ વધ્યું હતું, કોઈ નહોતું એને. તો મને એટલું ઓલું થયું ને કે અરે યાર બિચારાને કેવી એમ. તમે પછી બિસ્કીટ ને દૂધ ને એવું બધું આપ્યું, પણ તો એને જે આમ હૂફ જે જોતી હોય તો આપણે ન જ દઈ શકીએ ને એમ. કાં આપણે એના માટે ઘરે લઈ આવો, આપણે એને સાચવવું પડે એમ. પછી એ લોકો એના સાચવે તો છે, પણ એટલું આમ ધ્યાન ન દઈ શકે ને, કે એ લોકો પણ જોબ કરતા હોય, મંદિર હોય એટલે. પણ હવે શું થાય, ભગવાન એને શક્તિ આપે જીવન જીવવાની.
વિશાલે તો મને કીધું કે લઈ લે. મેં કીધું ના વિશાલ યાર કેવું થાય, એને પછી ન ગમે તો અહીંયા કાંઈક થઈ જાય તો, મને તો એવું વિચાર આવતા હતા. તો પછી મેં કીધું ના ભગવાન ભલું કરે. પછી હું તો બહુ એટલી રોઈને, હું જ્યાં સુધી નીકળ્યા ને મને એનામાં જ જીવ હતો કે કૂતરું કેમ રહેતું હશે, ક્યાં હોતું હશે, શું ખાતું હશે. તો લાગણી છે ને બહુ ખરાબ વસ્તુ છે. મોહ જે કહેવાય ને, એટલે ભાષણ નથી દેતી પણ હું કહું છું, હું એક્સપિરિયન્સ મારા એક્સપિરિયન્સથી. તો બસ આપણે દૂરથી જોવાનું, બસ ખુશ રહેવાનું. છે ને મેં અત્યારે એક વસ્તુ નોટિસ કરી, જેમાં જે બીજો હમણાં જે પહેલાંનો વિડીયો કર્યો ને એમાં, એટલે આ તો મને ખબર જ હતી પણ અત્યારે વિડીયોમાં કહું છું તમને કે મારો છે ને એક સાઈડનો ફેસ છે ને આખો અલગ જ દેખાય, આ જે ભાગ અને આ ભાગ છે ને એકદમ અલગ દેખાય. તો મને વિડીયોમાં મને જોતી હોય કે હું આ સાઈડ ફેસિંગ કરું તો હું કેવી લાગતી હોય, આ સાઈડ ફેસિંગ કરું તો હું કેવી લાગતી હોય એમ. એટલે આ તો ખાલી મારું ઓબ્ઝર્વેશન છે, એવું કંઈ ડીપ આમાં કંઈ વિચારવાનું નથી. અચ્છા हमको सिखा रिया है अच्छा. આ તો ખાલી વાત થાય છે એમ, બે ઘડી નવીન વાતો. ચાલો તો હવે હું એ બ્લોગ તો એન્ડ કરું છું. કાંઈ બીજું નવીનમાં નથી અત્યારે તો. બસ સાંજ માટે છોલે પૂરી બનાવવા છે, છોલે પલાળ્યા છે. તો એમાં એવું છે કે મારે છે ને બ્લોગ એડિટ કરી લઉં ને પછી ડાઉનલોડ થવામાં મારા ફોનમાં સ્ટોરેજનો ઇશ્યુ બહુ આવે છે. તો પછી હું ડાઉનલોડ કરું, વળી ઓલા વિડીયો ડિલીટ કરું, થંબનેલ બનાવું, ટાઇટલ વિચારું. તો એમાં ને એમાં છે ને મારે બહુ મોડું થઈ જાય છે. ડેઈલી વ્લોગ જો હું રોજનો રોજ અપલોડ કરતી હોઉં ને એ, તો આજે હું વિચારું છું કે બસ અત્યારે કાંઈ નવીન તો છે નહીં, તો હું બ્લોગ એડિટ કરવા માંડું. તો બસ આજનો બ્લોગ મેં કંઈ નવીન તો આજે બહુ કંઈ ખાસ કર્યું નથી. બસ ઘી બનાવ્યું, કાનુડાને માખણ બનાવ્યું મેં પહેલી વાર, મસ્ત માખણ બનાવ્યું મેં એના માટે અને એને આપ્યું. બધા એવું કહે કે તમે માખણ એને ધારો ને એટલે એકવાર તો એ જોવે તો ખરી જ એમ, ભલે ખાય ન ખાય તો પછીનો પ્રશ્ન છે, પણ એ એકવાર તો જોવે જ કે ઓ વાહ આ ઘરમાં આજે માખણ બન્યું છે. તો પછી કાલે સરખી રીતે એને માખણ મિશ્રીનો ભોગ લગાવીશ તો મજા આવશે. તો ચાલો બસ આજનો વિડીયો મેં થોડોક એક્સટેન્ડ થઈ ગયો છે, સ્ટોરીઝ ને બધું મેં તમને વાત કરી એટલે. તો બસ આજે મારી પાસે બીજું તો કશું જ છે નહીં. હું થોડા ઘણા આઈડિયાઝ લઉં છું કે હવે અપકમિંગ બ્લોગ્સમાં હું કંઈક મેકઅપ બ્લોગ કે મીશોના કંઈ હોલ છે કે મિંત્રામાંથી કંઈક મંગાવતી હોય એવું કાંઈ, તો જોઈએ હવે, હજી કંઈ નક્કી તો નથી પણ જોશું, કંઈક કરશું. આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. કાલે ફરી મળીશું. કાલે બુધવાર છે, ગનુ બાપાનો દિવસ છે. તો ચાલો બાય.